हाय फ्रेंड्स, हूँ छू डॉक्टर बलभद्रसिंह मंडोरा। आप સૌનું આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એનું નામ છે નાણાં પરિમાણનો સિદ્ધાંત, ક્વોન્ટિટી થિયરી ઓફ મની। આખા વિડિયો લેક્ચરમાં જેની આપણે ચર્ચા કરવાના છીએ એ છે, સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાની વાત કરીશું, ઇર્વિંગ ફિશરનો પરિચય, ઇર્વિંગ ફિશરનું વિનિમય સમીકરણ, ઉદાહરણ દ્વારા સમજૂતી, આકૃતિ દ્વારા સમજૂતી, ફિશરે કરેલી ધારણાઓ અને સિદ્ધાંતની મર્યાદાઓ અને સમાપન। આટલા મુદ્દાઓની આજે આપણે આ સિદ્ધાંતમાં ચર્ચા કરવાના છીએ। સૌપ્રથમ વાત કરીએ ઇર્વિંગ ફિશરનો પરિચય, જેણે આ સિદ્ધાંતની રજૂઆત કરી છે। એવા ઇર્વિંગ ફિશર એક અમેરિકન અર્થશાસ્ત્રી હતા। તેઓ આંકડાશાસ્ત્રી, શોધક અને પ્રગતિશીલ સામાજિક અભિયાનકાર પણ હતા। તેઓ પ્રારંભિક અમેરિકન નિયોક્લાસિકલ અર્થશાસ્ત્રીઓમાંના એક હતા। 1867માં ન્યુયોર્કમાં તેમનો જન્મ થયેલો અને 29 એપ્રિલ 1947માં તેમનું દેહાંત થયેલું। તેઓ પોતે અમેરિકન નાગરિક હતા અને મિલ્ટન ફ્રીડમેન, જેમ્સ ટોબિન અને ફ્રેન્કો મોડિગ્લિયાની જેવા અર્થશાસ્ત્રીઓથી તે પ્રભાવિત હતા। હવે એમણે જે પુસ્તકમાં નાણાં પરિમાણના સિદ્ધાંતની જે રજૂઆત કરી છે એ પુસ્તક છે ધ પરચેસિંગ પાવર ઓફ મની, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ। હવે વાત કરીશું નાણાં પરિમાણના સિદ્ધાંતની। તો મિત્રો, આ સિદ્ધાંતમાં આપણે નાણાંનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે અને તેમાં કેવા પરિવર્તનો આવે છે, આ બધા સવાલોના જવાબ મેળવવાના છીએ। પહેલા આપણે ભાવસૂચક આંકની જે વાત કરી છે અગાઉના વિડીયોમાં, એમાં કિંમતોમાં કેવું પરિવર્તન આવે છે, કઈ દિશામાં પરિવર્તન આવે છે એ આપણે સમજ્યા। નાણાંનું મૂલ્ય વધે છે કે ઘટે છે એનો આધાર ભાવ સપાટી ઉપર રહેલો છે। જ્યારે ભાવ સપાટીમાં વધારો થાય ત્યારે નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે અને ભાવ સપાટીમાં ઘટાડો થાય ત્યારે નાણાંના મૂલ્યમાં વધારો થાય છે। પરંતુ ભાવ સપાટીમાં જે પરિવર્તનો થાય છે એ મુખ્યત્વે નાણાંના પુરવઠાને આધારે થાય છે। તો નાણાંના પુરવઠામાં પરિવર્તન થવાથી ભાવ સપાટીમાં કેવું પરિવર્તન થશે અને એને આધારે નાણાંના મૂલ્યમાં કેવું પરિવર્તન થશે, એ તમામ ચર્ચા આજે આપણે આ સિદ્ધાંતમાં કરવા માટે જઈ રહ્યા છીએ। ફિશરનું જે વિનિમય સમીકરણ છે એ વિનિમય સમીકરણ 1911માં તેમના લખાયેલા પુસ્તક ધ પરચેસિંગ પાવર ઓફ મની, આ પુસ્તકમાં એમણે એની રજૂઆત કરી છે। ફિશરના માનવા પ્રમાણે જો અન્ય પરિબળો યથાવત રહે તો નાણાંના જથ્થા અને ભાવ સપાટી વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ છે, જ્યારે નાણાંના જથ્થા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત અને સપ્રમાણ સંબંધ છે। એનો મતલબ એવો થાય કે જો નાણાંનો પુરવઠો 10% વધે તો ભાવ સપાટીમાં પણ 10% વધારો થાય છે અને નાણાંના મૂલ્યમાં 10% ઘટાડો થાય। અને જો નાણાંના પુરવઠામાં 10%નો ઘટાડો થાય તો ભાવ સપાટીમાં પણ 10%નો ઘટાડો થાય અને નાણાંના મૂલ્યમાં 10%નો વધારો થાય। આવું ફિશરનું માનવું છે। હવે પ્રશ્ન એ છે કે શા માટે આ સમીકરણને વિનિમય સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે? તો નાણાંના મુખ્ય કાર્યો વિનિમયનું માધ્યમ, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય, મૂલ્યના સંગ્રાહક તરીકે અને ભાવિ ચૂકવણીના સાધન તરીકે। ફિશરે નાણાંના વિનિમયના કાર્યને જ ધ્યાનમાં લીધું અને એને આધારે આ સિદ્ધાંતની રજૂઆત કરી, માટે આ સિદ્ધાંતને અથવા તો આ સમીકરણને વિનિમય સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। હવે વાત કરીશું વિનિમય સમીકરણ કેવી રીતે બને છે। આપણે સૌ પ્રથમ નાણાંની માંગની વાત કરીશું, ત્યારબાદ નાણાંના પુરવઠાની ચર્ચા કરીશું। ફિશરના મત મુજબ અને તેના માનવા પ્રમાણે નાણાંના મૂલ્યનો આધાર નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા નક્કી થાય છે। તો સૌ પ્રથમ આપણે નાણાંની માંગની વાત કરીશું કે અર્થતંત્રમાં કેટલા નાણાંની માંગ થશે। અર્થતંત્રમાં કુલ નાણાંની જે માંગ છે એનો આધાર વિનિમયોની સંખ્યા અને વિનિમયોની સરેરાશ ભાવ સપાટી ઉપર રહેલો છે। વિનિમયોની સંખ્યા એટલે અર્થતંત્રમાં ટોટલ કેટલી ચીજવસ્તુ અને સેવાઓની ખરીદી થાય છે, ટ્રાન્ઝેક્શન કેટલું થાય છે, એ તમામ સોદાઓની જે સંખ્યા છે એને વિનિમયોની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। અને આ વિનિમયોની સંખ્યાને વિનિમયની સરેરાશ ભાવ સપાટી સાથે ગુણવામાં આવે
તો કુલ નાણાંની માંગ આપણે જાણી શકીએ છીએ. નાણાંની માંગનું જે સૂત્ર બને છે એ આવું બને છે, એમડી બરાબર ટી ગુણ્યા પી, એટલે એમડી બરાબર ટીપી, જ્યાં એમડી એ નાણાંની માંગ છે, ટી એ વિનિમયોની સંખ્યા છે અને પી એ વિનિમયોની સરેરાશ ભાવ સપાટી છે. એટલે એમડી એટલે નાણાંની માંગ બરાબર ટીપી અથવા તો પીટી એવું આપણે અહીંયા કહી શકીએ. હવે વાત કરીશું નાણાંના પુરવઠાની. અર્થતંત્રમાં કેટલો નાણાંનો પુરવઠો હોય છે એની ચર્ચા કરીએ. તો નાણાંનો પુરવઠો બરાબર કાયદા માન્ય નાણું અને કાયદા માન્ય નાણાંનો ચલણ વેગ. કાયદા માન્ય નાણાંમાં ચલણી સિક્કાઓ અને ચલણી નોટોનો સમાવેશ થાય છે. અહીંયા એક નવો શબ્દ જે છે એ છે ચલણ વેગ, નાણાંનો ચલણ વેગ. તો નાણાંનો ચલણ વેગ એટલે શું? નાણાંનો ચલણ વેગ એટલે નાણું અર્થતંત્રમાં જે ગતિથી ફરે છે એ ગતિને નાણાંના ચલણ વેગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 100 રૂપિયાની નોટ કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન 5 જગ્યાએ ફરી 5 ટ્રાન્ઝેક્શન કર્યા એટલે 100 રૂપિયાની નોટે ખરેખર 500 રૂપિયાનું કામ કર્યું, તો નાણાંનો ચલણ વેગ 5 થાય. તો કુલ જે કાયદા માન્ય નાણું છે એ તો નાણાંનો પુરવઠો છે જ, સાથે સાથે કાયદા માન્ય નાણાંનો જે ચલણ વેગ છે એ ચલણ વેગ સાથે એને ગુણવામાં આવે અને જે આંક આપણને પ્રાપ્ત થાય એ ખરેખર નાણાંના પુરવઠા તરીકે એને ઓળખવામાં આવે છે. તો અહીં નાણાંનો પુરવઠો એટલે કે એમએસ, સપ્લાય ઓફ મની, એમએસ બરાબર એમ ગુણ્યા વી, જ્યાં એમ એ કાયદા માન્ય નાણું છે અને વી એ કાયદા માન્ય નાણાંનો ચલણ વેગ છે. તો અહીંયા એમએસ બરાબર એમ વી એમ આપણે નાણાંના પુરવઠાને લઈ શકીએ. તો નાણાં પરિમાણનો જે સિદ્ધાંત છે એ નાણાંની માંગ અને નાણાંના પુરવઠા પર આધારિત છે. આપણે સૌપ્રથમ જે નાણાંની માંગની ચર્ચા કરી એને અહીંયા ઉપર કોર્નર પર દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ નાણાંના પુરવઠાની વાત કરી. આ સમીકરણની રજૂઆત બાદ ફિશર માત્ર ને માત્ર કાયદા માન્ય નાણું અને એના ચલણ વેગને ધ્યાનમાં લેવાને બદલે બેંક નાણું અને બેંક નાણાંના ચલણ વેગને પણ નાણાંના પુરવઠામાં ધ્યાનમાં લે છે અથવા તો એમાં સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા નાણાંના પુરવઠાનું જે નવું સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે, પહેલા હતું એમએસ બરાબર એમ ગુણ્યા વી, હવે પ્રાપ્ત થાય છે એમએસ બરાબર એમ ગુણ્યા વી વત્તા એમ ડેશ ગુણ્યા વી ડેશ, જ્યાં એમ ડેશ એ બેંક નાણું અને વી ડેશ એ બેંક નાણાંનો ચલણ વેગ એવું આપણે કહી શકીએ. તો જે નાણાં પરિમાણનું જે સિદ્ધાંત છે એ નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો, નાણાંની માંગ એટલે એમડી અને નાણાંનો પુરવઠો એટલે એમએસ. તો એમડી બરાબર એમએસ એવું આપણે કહી શકીએ. જે એમડી એટલે ડિમાન્ડ ઓફ મની જે છે એ આપણે સૂત્રમાં જોયું છે કે પી અને ટી, પી ગુણ્યા ટી બરાબર એમએસ એટલે એમ ગુણ્યા વી એટલે એમવી. તો પીટી બરાબર એમવી થાય, પરંતુ એમાં બેંક નાણું અને બેંક નાણાંનો ચલણ વેગ આપણે ઉમેરીએ તો પીટી બરાબર એમવી વત્તા એમ ડેશ વી ડેશ આવું આપણે વિનિમય સમીકરણ અહીંયા મેળવી શકીએ. તો અહીંયા આપણે ભાવ સપાટીમાં પરિવર્તન થશે તો નાણાંના મૂલ્યમાં પરિવર્તન થશે. તો ભાવ સપાટીમાં કયા કારણસર પરિવર્તન થશે અથવા તો નાણાંનો પુરવઠાને આધારે ભાવ સપાટી કેવી રીતે નક્કી થાય છે અને નાણાંના પુરવઠામાં પરિવર્તન થવાને લીધે ભાવ સપાટીમાં કેવા પ્રકારના પરિવર્તન થશે એનો આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફિશરનું જે વિનિમય સમીકરણ છે પીટી બરાબર એમ વી વત્તા એમ ડેશ વી ડેશ બરાબર. હવે આપણે પી નું મૂલ્ય શોધવું હોય તો ટી જે સરવાળાની આ બાજુ છે એને સરવાળાની આ બાજુ લઈ જવું હોય તો અહીંયા ગુણાકારમાં છે, માટે અહીંયા એ ભાગાકારમાં જશે. એટલે અહીંયા આપણને જે પી નું મૂલ્ય શોધવા માટેનું જે સૂત્ર પ્રાપ્ત થાય છે એ કંઈક આવું પ્રાપ્ત થાય છે, પી બરાબર એમવી વત્તા એમ ડેશ વી ડેશ છેદમાં ટી. અહીંયા જે પીટી છે એ પીટી એ નાણાંની કુલ માંગ છે, એમવી વત્તા એમ ડેશ વી ડેશ એ નાણાંનો પુરવઠો છે, પી એ સરેરાશ ભાવ સપાટી છે, એમ એ કાયદા માન્ય નાણું છે, વી એ કાયદા માન્ય નાણાંનો ચલણ વેગ છે, એમ ડેશ એ બેંક નાણું છે, વી ડેશ એ બેંક નાણાંનો ચલણ વેગ છે
અને ટી એ વિનિમયોની સંખ્યા છે. તો આ સૂત્રને આધારે આપણે પીનું મૂલ્ય શોધીશું અને ત્યારબાદ નાણાંના પુરવઠામાં પરિવર્તન થાય તો ભાવ સપાટીમાં શું પરિવર્તન થશે એની આપણે ચર્ચા કરીશું આગળના સેશનમાં. તો મિત્રો હવે આપણે ઉદાહરણ દ્વારા આ સમીકરણની મદદથી પીનું મૂલ્ય અને પીના મૂલ્યમાં થતા જે પરિવર્તન છે પરિવર્તનને શોધવાનો જો પ્રયત્ન કરીએ તો આપણી સમક્ષ એક ઉદાહરણ અહીંયા આપેલું છે જ્યાં આપણે પીનું મૂલ્ય એ ખરેખર શોધવાનું છે. એમ એ જે કાયદા માન્ય નાણું છે જેનું મૂલ્ય 1000 રૂપિયા છે, 1 લાખ રૂપિયા સોરી. કાયદા માન્ય નાણું આપણી પાસે 1 લાખ રૂપિયા હોય. વી એટલે કાયદા માન્ય નાણાંનો ચલણ વેગ 4 હોય. એમ ડેશ બેંક નાણું 50,000 હોય. વી ડેશ એટલે બેંક નાણાંનો ચલણ વેગ 2 હોય અને ટી એટલે વિનિમયોની સંખ્યા 10,000 હોય. તો આ સમીકરણ પ્રમાણે આપણને પીનું મૂલ્ય કંઈક આ રીતે પ્રાપ્ત થાય, જ્યાં એમની જગ્યાએ કાયદા માન્ય નાણાંની મૂલ્ય આપણે મૂકીએ, વીની જગ્યાએ કાયદા માન્ય નાણાંનો જે ચલણ વેગ છે 4 એ મૂકીએ, એમ ડેશ એ બેંક નાણું 50,000, વી ડેશ એ બેંક નાણાંનો જે ચલણ વેગ છે 2 એ મૂક્યો અને છેદમાં 10,000. તો અહીંયા 1,000 ગુણ્યા 1 લાખ ગુણ્યા 4 બરાબર 4 લાખ પ્રાપ્ત થાય છે વત્તા 50,000 ગુણ્યા 2 એટલે 1 લાખ પ્રાપ્ત થાય છે છેદમાં 10,000. 4 લાખ વત્તા 1 લાખ બરાબર 5 લાખ છેદમાં 10,000 અને 4 શૂન્ય અહીંયાથી જાય, 4 શૂન્ય અહીંયાથી જાય, છેદ ઉડે એટલે આપણને 50 રૂપિયા એ સામાન્ય ભાવ સપાટી પ્રાપ્ત થાય છે. જો અર્થતંત્રમાં આ રીતે નાણાંનો પુરવઠો હોય અને આ રીતે નાણાંનો ચલણ વેગ હોય અને આટલી વિનિમયોની સંખ્યા ટ્રાન્ઝેક્શનની સંખ્યા હોય તો આપણને સરેરાશ ભાવ સપાટી જે છે એ સરેરાશ ભાવ સપાટી 50 રૂપિયા પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ કે નાણાંના પુરવઠામાં પરિવર્તન થાય તો ભાવ સપાટી પણ પરિવર્તિત થશે. નાણાંનો પુરવઠો જેટલો વધશે ભાવ સપાટીમાં એટલો વધારો થશે અને ભાવ સપાટીમાં વધારો થશે એ નાણાંના મૂલ્યમાં થતો ઘટાડો દર્શાવે છે. તો નાણાંનું જો પ્રમાણ વધે તો ભાવ સપાટી વધે એની આપણે વાત કરી અને ભાવ સપાટી વધે તો નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય. તો અહીંયા એક આપણે બીજું ઉદાહરણ લઈએ છીએ. અગાઉના ઉદાહરણમાં કાયદા માન્ય નાણાંના એકમો 1 લાખ હતા જે નવા ઉદાહરણમાં વધીને 2 લાખ થાય છે. ચલણ વેગ 4 એઝ ઇટ ઇઝ છે. બેંક નાણું જે અગાઉના ઉદાહરણમાં આપણે 50,000 લીધું હતું જે અત્યારે 1 લાખ લીધું છે ચલણ વેગ અને વિનિમયની સંખ્યા એઝ ઇટ ઇઝ છે. તો નવા ઉદાહરણમાં આપણે માત્ર ને માત્ર નાણાંના પુરવઠામાં એટલે કે કાયદા માન્ય નાણાંના પુરવઠામાં અને બેંક નાણાંના પુરવઠામાં પરિવર્તન કર્યું. નાણાંના પુરવઠામાં આપણે વધારો કર્યો અને એને લીધે ભાવ સપાટીમાં શું પરિવર્તન થશે એ આપણે જો જોઈએ તો અહીંયા એમની જગ્યાએ આપણે 2 લાખ મૂક્યા, વિનિમય ચલણ વેગ 4, બેંક નાણું 1 લાખ એકમ એનો ચલણ વેગ 2, વિનિમયની સંખ્યા 10,000. તો 2 લાખ ગુણ્યા 4 બરાબર 8 લાખ, 1 લાખ ગુણ્યા 2 બરાબર 2 લાખ અને છેદમાં 10,000. 8 લાખ વત્તા 2 લાખ બરાબર 10 લાખ છેદમાં 10,000. 4 શૂન્ય અહીંયાથી જાય, 4 શૂન્ય અહીંયાથી જાય, છેદ ઉડે એટલે જવાબ વધે છે 100. અગાઉના ઉદાહરણમાં આપણે સરેરાશ ભાવ સપાટી 50 પ્રાપ્ત થઈ હતી જે નાણાંના પુરવઠામાં વધારો કરવાથી સરેરાશ ભાવ સપાટી આપણને 100 એકમ પ્રાપ્ત થાય છે. અહીંયા એ સાબિત થાય છે કે અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો કરવામાં આવે અને અન્ય પરિબળો યથાવત હોય તો નાણાંના પુરવઠામાં જેટલો વધારો થાય ભાવ સપાટીમાં એટલો વધારો થશે એવું આ સિદ્ધાંત આ સમીકરણ અહીંયા સાબિત કરે છે. આ સમીકરણમાં અત્યાર સુધી આપણે જે સમજ્યા એની ફરી એક વખત ચર્ચા કરીએ. આપણું જે સમીકરણ છે કોર્નર પર આપણને દેખાય છે પી બરાબર એમવી વત્તા એમ ડેશ વી ડેશ છેદમાં ટી. એ સમીકરણ આપણે 2 ઉદાહરણની મદદથી સમજ્યા. શરૂઆતનું જે પહેલું ઉદાહરણ હતું એમાં સરેરાશ ભાવ સપાટી આપણને 50 રૂપિયાની પ્રાપ્ત થાય છે. ત્યારબાદ નાણાંના પુરવઠામાં વધારો કરવાથી ભાવ સપાટીમાં પણ વધારો થાય છે. એને આધારે આપણે એવું કહી શકીએ
કે નાણાંનો પુરવઠો વધે તો સરેરાશ ભાવ સપાટી પણ વધે છે. એટલે નાણાંના પુરવઠા અને સરેરાશ ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે. જ્યારે ભાવ સપાટીમાં વધારો થાય તો નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે. એટલે ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ હોય અને ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ હોય તો નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ પ્રતિપાદિત થાય છે. આ બાબતને જો આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો એક્સ ધરી ઉપર નાણાંનો પુરવઠો છે, વાય ધરી ઉપર આપણને ભાવ સપાટી જોવા મળે છે. જ્યારે નાણાંનો પુરવઠો M1 છે ત્યારે ભાવ સપાટી P1 છે અને નાણાંનો પુરવઠો વધીને M2 થાય છે ત્યારે ભાવ સપાટી વધીને P2 થાય છે અને આપણને જે SS રેખા પ્રાપ્ત થાય છે એ ધન ઢાળવાળી છે, જે સાબિત કરે છે કે નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ સપાટીમાં વધારો થાય છે. માટે આ રેખા આપણને ધન ઢાળવાળી જોવા મળે છે. હવે આપણે વાત કરીશું નાણાંના મૂલ્ય અને ભાવ સપાટી વચ્ચેનું જે રિલેશન છે એની. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે વાય ધરી ઉપર ભાવ સપાટી દર્શાવવામાં આવી છે અને એક્સ ધરી ઉપર નાણાંનું મૂલ્ય દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ભાવ સપાટી P1 છે ત્યારે નાણાંનું મૂલ્ય V1 છે અને જ્યારે ભાવ સપાટી વધીને P2 થાય છે ત્યારે નાણાંનું મૂલ્ય ઘટીને V થાય છે. જે ઋણ ઢાળવાળી આ રેખા આપણને દર્શાવે છે કે ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. તો આ આખો જે અત્યાર સુધીનું સમીકરણ આપણે જે સમજ્યા એનું તારણ આવું આપણે કાઢી શકાય કે નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે. એટલે નાણાંના પુરવઠો વધશે તો ભાવ સપાટીમાં વધારો થશે અને નાણાંનો પુરવઠો ઘટશે તો ભાવ સપાટીમાં ઘટાડો થશે. હવે નાણાંનો પુરવઠો વધશે તો ભાવ સપાટી પણ વધશે અને ભાવ સપાટી વધશે તો નાણાંનું મૂલ્ય ઘટશે. જે આપણે અહીંયા આ આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી વધે અને નાણાંનું મૂલ્યમાં ઘટાડો થાય છે. એટલે નાણાંના મૂલ્યનો આધાર ભાવ સપાટી સાથે પણ રહેલો છે અને ભાવ સપાટીનો આધાર નાણાંના પુરવઠા સાથે રહેલો છે. માટે નાણાંના મૂલ્યનો આધાર નાણાંના પુરવઠા સાથે રહેલો છે એવું આપણે અહીંયા કહી શકીએ. જો અન્ય પરિબળો યથાવત રહે તો આનો મતલબ એવો થાય છે કે કેટલીક ચોક્કસ બાબતોને સ્થિર ધારવામાં આવી છે, એ બાબતો સ્થિર રહે તો જ આ સિદ્ધાંત સાબિત થાય છે. તો આવી જે બાબતોને સ્થિર ધારી લેવામાં આવી છે એને નાણાં પરિમાણના સિદ્ધાંતની ધારણાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વન બાય વન બધી ધારણાઓનો અભ્યાસ કરીએ. પહેલી ધારણા છે ભાવ સપાટીમાં પરિવર્તન થતું નથી. અહીંયા ફિશરના મતે ભાવ સપાટી એક નિષ્ક્રિય પરિબળ છે. એટલે કે સમીકરણના પદોમાં ફેરફાર થાય તો તેની ભાવ સપાટી ઉપર અસર પડે છે, પરંતુ ભાવ સપાટીમાં પરિવર્તન થાય તો તેની અસર સમીકરણના અન્ય પદો ઉપર પડતી નથી. એટલે ભાવ સપાટીને અહીંયા સ્થિર ધારી લેવામાં આવી છે. બીજી અને મહત્વની ધારણા છે નાણાંનો ચલણ વેગ સ્થિર રહે છે. અહીંયા કાયદા માન્ય નાણાંનો ચલણ વેગ જેને આપણે V તરીકે ઓળખતા હતા અને બેંક નાણાંનો ચલણ વેગ જે V ડેશ છે એ બંને પ્રકારના ચલણ વેગ અહીંયા સ્થિર રહે છે. ફિશરનું માનવું છે કે ચલણ વેગનો જે આધાર છે એ આધાર લોકોની ખર્ચ કરવાની ટેવ સાથે સાથે લોકોની બચત કરવાની ટેવ, દેશમાં રહેલી બેન્કિંગ પદ્ધતિ તેમજ સમાજની રૂઢિ અને પ્રણાલીઓ ઉપર રહેલી છે. અને આ બધા પરિબળો સમયના ટૂંકા ગાળામાં પરિવર્તિત થતા નથી. માટે ચલણવેગ પણ પરિવર્તિત થતો નથી. માટે આ સિદ્ધાંતમાં નાણાંનો જે ચલણવેગ છે એ ચલણવેગને સ્થિર ધારવામાં આવે છે. નંબર 3, વિનિમયોની સંખ્યા સ્થિર રહે છે. નાણાકીય સોદાઓ એ ઉત્પાદનના સાધનોના પુરવઠા અને તેની કાર્યક્ષમતા પર આધાર રાખે છે અને આ પરિબળો પણ સમયના ટૂંકા ગાળામાં સ્થિર જોવા મળે છે. માટે વિનિમયોની જે સંખ્યા છે જેને આપણે T તરીકે ઓળખીએ છીએ, ટ્રાન્ઝેક્શન, એ પણ સમયના ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. એટલે ત્રીજી ધારણા છે વિનિમયોની સંખ્યા સ્થિર રહે છે. નાણાંના પુરવઠામાં ટૂંકા ગાળામાં પરિવર્તન થાય છે. ફિશરે આ સમીકરણને સમજાવવા માટે સમયના ટૂંકા ગાળામાં
કાયદેસરનું જે નાણું છે તે એમ અને બેંક નાણું એમ ડેશ, આ બંનેમાં સમયના ટૂંકા ગાળામાં પરિવર્તન કરીને આપણને ભાવ સપાટીમાં થતું જે પરિવર્તન છે એ પરિવર્તન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કાયદેસરનું નાણું અને બેંક નાણું વચ્ચેનો જે ગુણોત્તર છે એ બેંકોની નીતિ ઉપર આધારિત છે અને વ્યાપારી બેંકોની નીતિ રોજબરોજ પરિવર્તિત થતી નથી. એટલે ટૂંકા ગાળામાં એમ ડેશ અને એમ વચ્ચેનું જે પ્રમાણ છે એ પ્રમાણ સ્થિર છે અને બંનેના એનું ગુણોત્તર પ્રમાણ સ્થિર છે અને બંનેના પુરવઠામાં પરિવર્તન કરી શકાય છે એવું ફિશરે અહીંયા આ સિદ્ધાંતને સાબિત કરવા માટે ધારણા કરેલી છે. સાથે સાથે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે. નાણાંના પ્રમાણમાં વધારો કરવાથી ભાવ સપાટીમાં વધારો થાય એમ સાબિત કરવા માટે ફિશરે આ સિદ્ધાંતમાં એવી એક ધારણા કરેલી છે, અર્થતંત્ર એ પૂર્ણ રોજગારીની કક્ષાએ છે. પૂર્ણ રોજગારીની કક્ષા એટલે એવી કક્ષા કે ઉત્પાદનના તમામ સાધનો કામે લાગેલા છે. અર્થતંત્રમાં બેકારી બિલકુલ પ્રમાણમાં નથી. આવી પરિસ્થિતિને પૂર્ણ રોજગારી તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠી ધારણા છે ખરીદ વેચાણ માત્ર ને માત્ર નાણાં દ્વારા જ થાય છે. એટલે આ સિદ્ધાંતમાં એવું ધારવામાં આવ્યું છે કે અર્થતંત્રમાં જે કંઈ સોદાઓ થાય છે તેની ચૂકવણી માત્ર ને માત્ર નાણાં દ્વારા થાય છે. સાટા પદ્ધતિ બિલકુલ અર્થતંત્રમાં જોવા મળતી નથી એવી અહીંયા ધારણા કરવામાં આવી છે. સાતમી ધારણા વિદેશ વ્યાપારનો અભાવ. આ જે આખો સિદ્ધાંત છે એ સિદ્ધાંત એ એક જ દેશની ભાવ સપાટી અને એક જ દેશના નાણાં પ્રમાણ, નાણાંનો જે પુરવઠો છે એ બંને વચ્ચેનું જે કોરિલેશન છે, બંને વચ્ચેનું જે સંબંધ છે એ સંબંધને દર્શાવવાનો પ્રયત્ન કરે છે. એટલે અહીંયા વિદેશ વ્યાપારનો અભાવ છે એવી એક ધારણા પણ ફિશરે આ સિદ્ધાંતમાં કરી છે. અનેક ધારણાઓને પાયાના આધારભૂત તરીકે રાખીને ઇર્વિંગ ફિશરે નાણાં પરિમાણનો આ સિદ્ધાંત આપ્યો. એમણે જણાવ્યું કે ભાવ સપાટીમાં જે પરિવર્તન થાય છે એ પરિવર્તન નાણાંના પુરવઠામાં થતા પરિવર્તનને આભારી છે અને ભાવ સપાટીમાં પરિવર્તન થવાને લીધે નાણાંના મૂલ્યમાં પરિવર્તન થાય છે. નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે. એમણે તો ત્યાં સુધી કહ્યું કે સપ્રમાણ સીધો સંબંધ છે અને ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ છે અને સપ્રમાણ વ્યસ્ત સંબંધ છે એવું ઇર્વિંગ ફિશરે આ સિદ્ધાંતમાં સમજાવ્યું. અનેક ધારણાઓ છે, આ સિદ્ધાંતનું ઘણું બધું મહત્વ છે. સાથે સાથે આ સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ પણ છે. આ મર્યાદાઓની એક પછી એક આપણે હવે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. પહેલી મર્યાદા છે નાણું એ માત્ર વિનિમયનું માધ્યમ નથી. ખરેખર કેઇન્સના જે લખાણો આપણે જોઈએ તો અર્થતંત્રમાં નાણાંને વિસ્તૃત રીતે એણે ચર્ચા કરી છે. વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના માપદંડ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે, ભાવિ ચૂકવણીના સાધન તરીકે આ નાણાંના 4 મુખ્ય કાર્યો છે. સાથે સાથે નાણાંના કેટલાક ગૌણ કાર્યો પણ છે. ઇર્વિંગ ફિશરે આ બધા કાર્યોને સાઈડ પર રાખીને નાણાંના માત્ર ને માત્ર વિનિમયના કાર્યને જ ધ્યાનમાં લીધું અને એવી ધારણા કરી કે નાણું એ માત્ર ને માત્ર વિનિમયનું માધ્યમ છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. માટે આ ધારણા જેટલે અંશે અવાસ્તવિક બને છે આ સિદ્ધાંત પણ એટલે અંશે અવાસ્તવિક બનતો આપણે જોઈ શકીએ છીએ. કેટલીક અવાસ્તવિક ધારણા કરી. અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે એવી ઇર્વિંગ ફિશરે વાત કરી. વાસ્તવમાં કોઈ પણ અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી જોવા મળતી નથી અને અપૂર્ણ રોજગારીએ પણ અર્થતંત્ર સમતુલામાં આવે છે. સાથે સાથે પી બદલાય તો પીના ફેરફારની અન્ય પરિબળો પર અસર થતી નથી. એમ અને એમ ડેશનું પ્રમાણ બદલાતું રહે છે. વી અને વી ડેશને એણે સ્થિર ધાર્યા છે. ટ્રાન્ઝેક્શનની સંખ્યા સ્થિર ધારી છે. આ બધી જે ધારણાઓ છે ખરેખર આ બધા પદો એ અચલ પદો નથી, એમાં પરિવર્તન થાય છે. જેણે સ્થિર ધારીને ફિશરે અવાસ્તવિક ધારણાઓને પાયાની ધારણાઓ તરીકે સ્વીકારીને આ સિદ્ધાંતની રચના કરી, રજૂઆત કરી
જે આ સિદ્ધાંતની એક મર્યાદા સાબિત થાય છે. અસમાન પદોનો ગુણાકાર. ફિશરે તેમના સમીકરણમાં થોડી ભેળસેળ કરી દીધી છે. પ્રોફેસર હાર્મ આ સમીકરણને વધુ પડતું મહત્વ આપવા સામે લાલબત્તી ધરાવે છે. તેમના મતે એમનો સંબંધ ચોક્કસ સમય બિંદુ સાથે છે, જ્યારે વી અમુક ચોક્કસ સમયગાળા સાથે સંબંધ ધરાવે છે. આમ એમ અને વી એ બંને અસમાન પદો હોવાથી તેમની વચ્ચે કોઈ નાણાકીય સંબંધ સ્થાપિત ન કરી શકાય. માટે એમની વચ્ચે ગુણાકાર કરીને કુલ નાણાંના પુરવઠાને રજૂ કરવો એ થોડું કંઈક વધુ પડતું હોય એવું ઘણા અર્થશાસ્ત્રીઓનું માનવું છે. અહીંયા ફિશરે અસમાન પદોનો ગુણાકાર કરીને આ સિદ્ધાંતની રજૂઆત કરી છે. ભાવ સપાટીનો આધાર એ નાણાંના પુરવઠા કરતા લોકોના કુલ ખર્ચ ઉપર વધારે રહેલો છે. ભાવ સપાટી એ ફક્ત નાણાંના પુરવઠાથી પ્રભાવિત થાય છે એવું નથી. કેન્સ તો એવું માને છે કે ભાવ સપાટી સમાજના કુલ ખર્ચ ઉપર આધાર રાખે છે. સમાજનો કુલ ખર્ચ વધે તો ભાવ સપાટીમાં પણ વધારો થાય છે, અને સમાજનો કુલ ખર્ચ ઘટે એટલે કે અસરકારક માંગ ઘટે તો ભાવ સપાટીમાં ઘટાડો થાય છે. આ સમીકરણમાં ભાવ સપાટીને માત્ર ને માત્ર નાણાંના પુરવઠા સાથે સંબંધ છે એવું ફિશરે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે, જે આ સિદ્ધાંતની એક મર્યાદા બને છે. નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ કેમ છે એ નથી જણાવતું. આ સિદ્ધાંત એ નાણાંનો પુરવઠો અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે એવું દર્શાવે છે, પરંતુ આ સંબંધ સીધો કેમ છે અને સપ્રમાણ સંબંધ કેમ છે એ દર્શાવવા માટે આ સિદ્ધાંતમાં એવી કોઈ રજૂઆત કે કોઈ છણાવટ કરવામાં આવી નથી. ચક્રીય પરિવર્તનોની સમજ આપવામાં નિષ્ફળ નીવડે છે. ભાવ સપાટી એ માત્ર ને માત્ર નાણાંના પુરવઠામાં વધારો થવાથી પ્રભાવિત થાય છે, પરંતુ તેજીના સમયમાં અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ઘટાડો કરવા છતાં અર્થતંત્રમાં ફુગાવો સર્જાય છે અને ભાવ સપાટીમાં વધારો થાય છે. મંદીમાં અર્થતંત્રમાં વધારે નાણું ઠાલવવા છતાં એટલે કે નાણાંના પુરવઠામાં વધારો કરવા છતાં ભાવ સપાટી ગગડે છે અથવા તો ઘટી જાય છે. તો જે તેજી અને મંદીના જે પરિવર્તનો છે એ નાણાંના પુરવઠાના તો અહીંયા નાણાંનો પુરવઠો વધે ત્યારે મંદીમાં પણ ભાવ કેમ ઘટે છે, અને નાણાંનો પુરવઠો ઘટે ત્યારે તેજીમાં પણ ભાવ કેમ વધે છે? તો તેજી મંદીની જે આ માયાજાળ છે, આ માયાજાળને આ સિદ્ધાંત સમજ આપવામાં નિષ્ફળ નીવડે છે એવું આપણે કહી શકીએ. આ સમીકરણ લાંબા ગાળા માટે છે. નાણાંના પુરવઠામાં પરિવર્તન થવાથી ભાવ સપાટીમાં લાંબે ગાળે 100% વધારો થાય છે, કારણ કે ભાવ સપાટીને અસર કરનાર એક પરિબળ નાણાંનો પુરવઠો પણ છે. નાણાંના પુરવઠાની મદદથી ઉત્પાદનના સાધનો કામે લાગે છે, વસ્તુનું ઉત્પાદન થાય એટલે એનું વેચાણ માટે મૂકવામાં આવે છે. ઉત્પાદન થવાને લીધે ઉત્પાદનના સાધનો રોજગારી મેળવે છે, એમને આવક મળે છે, એ લોકો ચીજ વસ્તુ અને સેવાઓની માંગ કરે છે, વસ્તુનું વેચાણ થાય છે, ખરીદી થાય છે અને લાંબા સમયે ભાવ સપાટીમાં વધારો થાય છે. ફિશરે આ સમીકરણને ટૂંકા ગાળામાં રજૂ કર્યું, પરંતુ ફિશર જે વાતની રજૂઆત કરી રહ્યો છે એ વાત લાંબે ગાળે શક્ય બને છે. માટે આ સમીકરણ એ ટૂંકા ગાળાનું નહીં પરંતુ લાંબા ગાળાનું છે એવું આપણે અહીંયા કહી શકીએ. આ સમીકરણને ઐતિહાસિક પુરાવા પણ પ્રાપ્ત થતા નથી. દુનિયાના આર્થિક ઇતિહાસની જો આપણે ઘટનાઓ તપાસીએ તો પહેલા વિશ્વયુદ્ધ પછી જર્મનીમાં ઘોડાવેગી ફુગાવો સર્જાયો. હવે જર્મનીમાં આ સમય દરમિયાન નાણાંના પુરવઠામાં જે વધારો થયો હતો એના કરતાં ભાવ સપાટીમાં અનેક ગણો વધારો થયો હતો. તો નાણાંના પુરવઠા કરતાં વધારે જે ભાવ સપાટી વધી એ નાણાંના પુરવઠાને આભારી નહોતી. સાથે સાથે 1929 થી 33માં જે સમગ્ર વિશ્વમાં જે મહામંદી આવી અને એ દરમિયાન અમેરિકાએ પોતાના અર્થતંત્રને મંદીમાંથી બેઠું કરવા માટે નાણાંના પુરવઠામાં અભૂતપૂર્વ વધારો કર્યો. તેમ છતાં તેની ભાવ સપાટી ઉપર જે અસરો ઉપજવી જોઈએ એ ન ઉપજી. માટે એવું કહી શકીએ કે આ સિદ્ધાંતને ઐતિહાસિક પુરાવાઓ સમર્થન કરતા નથી.
નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે અને સપ્રમાણ સંબંધ પણ છે, જે ખોટું છે. અહીંયા પહેલું વાક્ય સાચું છે કે નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે, એટલે કે નાણાંનો પુરવઠો વધશે તો ક્યાંક ને ક્યાંક ભાવ સપાટીમાં પણ વધારો થશે, પરંતુ જેટલા ટકા નાણાંનો પુરવઠો વધશે એટલા ટકા જ ભાવ સપાટીમાં વધારો થશે એવું આપણે કહી શકીએ નહીં. એટલે નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ છે, જે ખોટું છે. કારણ કે ઘણી વખત નાણાંના પુરવઠામાં થયેલા વધારા કરતાં વધારે ભાવ સપાટી વધે અથવા તો નાણાંના પુરવઠામાં થયેલા વધારા કરતાં ઓછી ભાવ સપાટી વધે એવું પણ જોવા મળે છે. પરસ્પરાવલંબી પદો, આ સિદ્ધાંતમાં જે પદો જોવા મળે છે એ બધા પરસ્પરાવલંબી પદો જોવા મળે છે. ફિશરની જે માન્યતા છે એ મુજબ આપણે જોઈએ તો વિનિમય સમીકરણના બધા પદો એમ, એમ ડેશ, વી, વી ડેશ, પી અને ટી આ એકબીજાથી સ્વતંત્ર છે, જે વાસ્તવિક રીતે સત્ય નથી. સમીકરણના બધા પદોની અસર એકબીજા પદો ઉપર થતી હોય છે, એટલે કે આ પદો એકબીજાથી પ્રભાવિત થતા હોય છે. દાખલા તરીકે ભાવમાં પરિવર્તન થાય તો નાણાંના ચલણ વેગ ઉપર પણ અસર થાય, તેની ઉત્પાદન ઉપર અસર થાય અને તેની સોદાઓની સંખ્યા ઉપર પણ અસર થાય. એ જ રીતે એમમાં જો વધારો થાય એટલે કે નાણાંનો પુરવઠો વધે તો વી અને ટીમાં પણ પરિવર્તન આવે, એટલે કે નાણાંના ચલણ વેગમાં પણ વધારો આવે અને સોદાઓની સંખ્યામાં પણ પરિવર્તન થાય. તો અહીંયા આ બધા પદો ફિશરે સ્વતંત્ર ધાર્યા છે, પરંતુ વાસ્તવિક રીતે આ બધા પદોમાં પરિવર્તન થવાથી એકબીજા પ્રભાવિત થાય છે અને એની અસરો પણ એકબીજા ઉપર પણ આપણને જોવા મળે છે. ફિશરે આ સમીકરણને સમજાવવા માટે એમડી બરાબર એમએસ એટલે કે ડિમાન્ડ ઓફ મની એન્ડ સપ્લાય ઓફ મની બંનેને સરખા ધાર્યા છે. એટલે એમડી બરાબર એમએસ એટલે કે પીટી બરાબર એમવી વત્તા એમ ડેશ વી ડેશ એટલે કે નાણાંનો પુરવઠો બરાબર નાણાંની માંગ અથવા તો નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો. તો સમતુલાની જે સ્થિતિ છે એ સ્થિતિમાં તો નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો હોય જ છે, એટલે ફિશરે કંઈ નવીન રજૂઆત નથી કરી, આવું ઘણા અર્થશાસ્ત્રીઓ કહે છે. અહીંયા નાણાંનો પુરવઠો બરાબર નાણાંની માંગ એટલે 1 બરાબર 1 આ જે સત્ય છે એ સ્વયંભૂ સત્ય છે, એટલે ફિશરે કંઈ નવી રજૂઆત કરી છે એવું આમ આ સિદ્ધાંતમાં જોવા મળતું નથી, એવી પણ ફિશરની ક્યાંક ને ક્યાંક ટીકા જોવા મળે છે. તો દર્શક મિત્રો, સમગ્ર જે લેક્ચરની આપણે અહીંયા સરળ ભાષામાં જે છણાવટ કરી એમાં આપણે આ પ્રસ્તાવનાની વાત કરી, ઇર્વિંગ ફિશરના પરિચયની પણ ચર્ચા કરી, સાથે સાથે ફિશરના વિનિમય સમીકરણને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો, એની આકૃતિ દ્વારા પણ સમજૂતી મેળવી. આ સિદ્ધાંતને સાબિત કરવા માટે ફિશરે જે ધારણાઓ કરી, આ સિદ્ધાંતની જે મર્યાદા છે તે મર્યાદાઓની ચર્ચા કરી. સંપૂર્ણ જે સિદ્ધાંત છે ખૂબ જ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપ દર્શક મિત્રોને આ વિડીયો લેક્ચર પસંદ પડ્યો હશે ને જે કંઈ માહિતી આપવામાં આવી છે એમાં આપને સમજણ પડી હશે, આપને આ બધું આવડી ગયું હશે એવી અપેક્ષા રાખીએ છીએ. નવા વિડીયો લેક્ચરમાં આપણે મળીશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી ધન્યવાદ.